નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 8 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારે કયું પેપર છે? વિજ્ઞાનનું અને ગુજરાતીનું। 8 ઓગસ્ટ 2024 25 માર્ક્સની તમારી એકમ કસોટી છે। ગુજરાતીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે એનો ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધો છે, તો આજનો વિડીયો જોયા પછી એ વિડીયો પણ તમે જોઈ લેજો। પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, આ ચેનલમાં તમને બહુ જ બધી વસ્તુ મળશે। સ્વાધ્યાયના પ્રશ્નો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, પ્રેક્ટિસ વર્ક, એક્સ્ટ્રા પીડીએફ, તમને દરેક વસ્તુ મળશે। તો આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, તો એક વખત તમે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ને તમારા સુધી પહોંચી જાય। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો હજી એક વખત કરું છું, આ તમારી જ ચેનલ છે તો તમારી રિસ્પોન્સિબિલિટી છે ઉપર સુધી લઈ જવાની, તો ફટાફટ સબસ્ક્રાઇબ જરૂર કરજો। આજે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન આપણે જોઈશું। તમને ખબર જ છે તમારે આ વખતે 12મું ચેપ્ટર આવશે। અહીંયા તમે જોઈ શકો છો પ્રકરણ 12 અન્ન સ્ત્રોતમાં સુધારણા। ગુજરાતની તમે કોઈ પણ સ્કૂલમાં હોય વિદ્યાર્થી મિત્રો 25 માર્ક્સનું આજે જે હું તમને કહીશ ને એનામાંથી જ આવશે। આ પ્રશ્ન બે ગુજરાત સરકારે આપી છે, પણ એના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પેશિયલ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નીકાળ્યા છે અને એનું સોલ્યુશન પણ મળશે વિદ્યાર્થી મિત્રો। ફક્ત પ્રશ્નો જ નહીં, એનું સોલ્યુશન પણ અહીંયા તમને સ્ક્રીન ઉપર હું ફોટો બતાવીશ, તો તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેતા રહેજો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે તમારો પહેલો પ્રશ્ન છે 6 નંબરનો, 7 નંબરનો, 8 નંબરનો, 9 નંબરનો, આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। એક તફાવત તમારી પરીક્ષામાં 100% પૂછાશે। ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો એનો ફોટો 1 બાય 1 બધાના ફોટા આવતા રહેશે। તમે સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી જ્યારે તમારી પરીક્ષા છે 8 તારીખે 7 તારીખે તમે રિવિઝન કરી શકો। ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો, એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે સેન્દ્રિય ખાતર અને ખાતરો, એટલે કે કુદરતી ખાતર અને સેન્દ્રિય ખાતર। ત્રીજા નંબરનો તફાવત છે મિશ્ર પાક પદ્ધતિ અને આંતર પાક પદ્ધતિ, બરાબર। અને ચોથા નંબરનો તફાવત છે મધમાખી ઉછેર અને મરઘા પાલન। જો તમે તફાવત કરશો વિદ્યાર્થી મિત્રો તો અલગથી મધમાખી ઉછેર પૂછાય, અલગથી મરઘા પાલન પૂછાય, તો પણ તમે લખી શકો। અને પાંચમો છે વિદ્યાર્થી મિત્રો મત્સ્ય સંવર્ધનના, એટલે કે જે માછલીનો આપણે ઉછેર કરીએ એના ફાયદા અને એના ગેરફાયદા, એ પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો। આ 5 પ્રશ્ન થઈ ગયા, 2-2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ બધા પ્રશ્ન છે એક કોષી સજીવ, ગોલ્ગી પ્રસાધન, આ બધું તમારું 5મું ચેપ્ટર છે કોષ। તો આ બધું વિદ્યાર્થી મિત્રો તમારે કરવાની કોઈ જરૂર નથી, બરાબર। આ જે 5મો પ્રશ્ન પણ નહીં કરો તો ચાલશે। આ ચોથા નંબરનો પ્રશ્ન તમે એક વખત જોઈ લેજો, અજૈવિક પરિબળ અને જૈવિક પરિબળ પૂછાય છે। હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ કે અનાજના નુકસાન માટે જવાબદાર પરિબળ કયા છે, બરાબર। તો એ તમે ક્વેશ્ચન તમે કરી દેજો। એના પછી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલા નંબરનો પ્રશ્ન, બીજા નંબરનો પ્રશ્ન અને ત્રીજા નંબરનો, આ 3 ઇમ્પોર્ટન્ટ છે કે પશુપાલન અને મરઘા પાલનની પ્રણાલીમાં શું સમાનતા છે। બીજો પ્રશ્ન છે કે પશુપાલનથી શું લાભ થાય છે। અને એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરવાનું છે અને જેમાં આપણે વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય, આ 3 પ્રશ્ન। ચોથા નંબરનો પ્રશ્ન છે કે ટપક સિંચાઈ પદ્ધતિ આવે છે, માટલાવાળી એક પદ્ધતિ આવે છે કે પાણી પહોંચાડવા માટે તમે કઈ કઈ પ્રકારની સિંચાઈ પ્રણાલીની યાદી બનાવો, બરાબર। નહીં કરો તો ચાલશે, ફુવારા પદ્ધતિ આવે, ટપક સિંચાઈ પદ્ધતિ આવે, એ તમે લખી શકો છો। એના પછી વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી। એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે પશુપાલન એટલે શું, સ્ક્રીનશોટ તમે લઈ લેજો। એના પછી છે ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે, આ 2 પ્રશ્ન। એના પછી છે રવિ પાક અને ખરીફ પાક, એ તો 7મા 8મા ધોરણમાં પણ આવતું હતું, શિયાળામાં થતો હોય, ઉનાળામાં થતો હોય, બરાબર, એમાં ચોમાસામાં થતો હોય। એના પછી તમારે પાકના નામ લખી દેવાના અને સમયગાળો લખી દેવાનો, બરાબર। એ તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, ઓછા ચાન્સીસ છે પૂછાવાના। એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે કૃષિ પાક જાતોમાં જાત સુધારણા કયા કારકો એટલે કે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, કોઈ પણ 2 વિશે વર્ણન કરો। સ્ક્રીન ઉપર આવી ગયું હશે, સ્ક્રીનશોટ તમે લઈ લેજો।
એના પછી નીચેનો પ્રશ્ન તમે જોઈ શકો છો, ચરણ શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે. બરાબર, આ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર, સ્ક્રીનશોટ તમે લેતા રહેજો. એના પછી નીચેનો પ્રશ્ન છે, નીચે વિવિધ પાકોના વનસ્પતિ સ્ત્રોતના નામ આપો. તો જે ધાન્ય હશે એમાં કયા પ્રોટીન મળશે, વિટામિન મળશે, શું મળશે, બરાબર, એ તમને કીધું છે. ફળમાં, કઠોળમાં અને શાકભાજીમાં અલગથી પણ આ રીતના પૂછાઈ શકે છે. તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો, 1 માર્ક્સમાં પૂછાઈ જાય. એના પછી મેં તમને આ ઓલરેડી પ્રશ્ન કહી દીધો છે કે જૈવિક અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. અને એના પછીનો પ્રશ્ન છે, જનીનિક રૂપાંતર પાકો એટલે શું? ભારતમાં ઉગાડવામાં આવતા કોઈ આવા પાકનું નામ જણાવવાનું છે. એના પછી તમારે વ્યાખ્યા છે, વર્મી કોમ્પોસ્ટ એટલે જે અળસિયાની મદદથી જે ખાતર બનાવે છે એને વર્મી કોમ્પોસ્ટ કહીશું. અને લીલું જૈવિક ખાતર, જૈવિક ખાતર. છેલ્લો પ્રશ્ન છે, મરઘા પાલન કેન્દ્ર એટલે કે પોલ્ટ્રીમાં મરઘામાં રોગ નિયંત્રણ માટે ઉપાયો સૂચવો. તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે ઇટાલીની મધમાખી, તો એનું નામ અહીંયા હું તમને બતાવી દઈશ. બરાબર, એપિસ ટેલિફોરા કે એવું કંઈક આવે છે, અહીંયા તમે જોઈ લેજો. તુવેર શેનો સારો સ્ત્રોત છે? તો તમને ખબર છે તુવેર પ્રોટીનનો સારો સ્ત્રોત છે. બરાબર, એના પછી ટ્રુ ફોલ્સ તો તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. આ બટાકાવાળો પ્રશ્ન તો 5મા ચેપ્ટરનો છે, તો કરવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. કોષ્ય અંગિકા કરવાની જરૂર નથી. આ મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો, એ તમે કરી લેજો, એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય તો. બરાબર, આ ગ્રાફ કરવાની કોઈ જરૂર નથી. એના સિવાય વિદ્યાર્થી મિત્રો મને લાગે છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ક્રીનશોટ તમે લેતા રહેજો, જે પણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ બધા પ્રશ્નોનું. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે, પ્રથમ પરીક્ષા માટે, બીજી પરીક્ષા માટે, વાર્ષિક પરીક્ષા માટે. તો બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, દોસ્તો સાથે શેર કરો. તમારી જ ચેનલ છે, આનામાંથી જ તમારી પરીક્ષામાં પૂછાશે. બરાબર, લાઈવ લેક્ચર પણ લઈશું, એમાં પણ હું તમારા ડાઉટ સોલ્વ કરાવીશ 7 તારીખે. તો એના માટે પણ તમે સબસ્ક્રાઈબ જરૂર કરી દો. કઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવો, તો એ પણ તમારો ડાઉટ સોલ્વ થઈ જશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.